રામ રાખે તેને કોણ ચાખે તેવી ઘટના આજરોજ અમદાવાદ શહેરના કટકિયાવાડ કાલુકપુર ખાતે જોવા મળી આવી હતી, જેમાં માતાથી છૂટા પડેલા બાળ વાનરના બચ્ચાનું એનિમલ લાઈફ કેર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી નવું જીવતદાન આપવામાં આવ્યું છે। તો મળતી માહિતી મુજબ આ વાનરનું બાળ બચ્ચું તેની માથાથી વિખૂટું પડી ગયું હતું અને સતત ચીચિયારો પાડતું હતું, ત્યારે આ જોતા સ્થાનિક લોકો દ્વારા એનિમલ લાઈફ કેરના વિજય ડાભીનો સંપર્ક કરાયો હતો અને વિજય ડાભી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તો આ મામલે વિજય ડાભીએ જણાવ્યું હતું કે બચ્ચું જે મકાનના ભાગમાં ફરી રહ્યું હતું તે તૂટેલું હતું ને બચ્ચાને કાગડા સમડી અથવા અન્ય પક્ષીઓ તેને હેરાન કરી રહ્યા હતા અને બચ્ચું ખૂબ જ ડરી ગયું હતું, ત્યારે બચ્ચાને ઈજા ના પહોંચે તેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે 1.5 કલાકની ભારે જહેમત બાદ આ બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળવા પામી હતી અને માથાથી વિખૂટા પડેલા બાળ વાનરના બચ્ચાને ફીડિંગ કરાવી અને વધુ સારવાર અને કેર માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના દાખલ કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।